सिद्धेभ्यः सहजात्म स्वरूप परम गुरु ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अगण्यानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमो ताहि जाते भये अरिहंता विमहा महादेव्या कुक्षिरत्नम शब्दजीतवरात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम् जे स्वरूप समझ्या विना पाम्यो दुःखनंद समझाव्यूं ते पद नमो श्री सद्गुरु भगवन् परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्यूं भान निज तेने सदा प्रणाम। आत्मा सत चैतन्यमय सर्वाभास रहित जेथी केवल पामिए मोक्ष पंथ तेरी आदे हादि आज थी वर्तो प्रभु आदीन दास दास हूँ दास छूं आप प्रभु नो दीन। केवल करुणा मूर्ति छो दीन बंधु दीननाथ पापी परमनाथ छूं ग्रहो प्रभु जी अनंत काल थी आथड़्यो विना भान भगवान सेव्या नहीं गुरु संत ने मुक्यो नहीं अभिमान संत चरण आश्रय विना साधन कर्या अनेक पार न तेथी पामियो उग्यो न अंश विवेक। हे प्रभु शू कहूँ दीनानाथ दयाल हूँ तो दोष अनंतनु भाजन छू करुणा हूँ तो दोष अनंतनु भाजन छू करुणा हूँ तो दोष अनंतनु भाजन छू करुणा। त्रिकालवर्ती सर्वे
તીર્થંકર ભગવંતોને કોટી કોટી નમસ્કાર. ત્રણ લોકમાં વસેલા ત્રિકાળવર્તી સર્વે સત્પુરુષોને, જ્ઞાની પુરુષોને, ધર્માત્મા પુરુષોને કોટી કોટી નમસ્કાર. ઘટઘટમાં બિરાજમાન અંતર્યામી પરમાત્માને કોટી કોટી નમસ્કાર. જીવ માત્રમાં રહેલા શુદ્ધ ચૈતન્ય પરમાત્મા તત્વને કોટી કોટી નમસ્કાર. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમય. આત્માનો મૂળ દ્રવ્ય સ્વભાવ તો સિદ્ધ સમાન છે, પણ વર્તમાન અવસ્થામાં વર્તમાન પર્યાયમાં કર્મને, કષાયને, મોહને, અજ્ઞાનનો કચરો ઠોસે ઠોસ ભરેલો છે. સિદ્ધ થઈ શકે, પણ એ કર્મ અને મોહનીયનો કચરો દૂર કરે તો, એ કર્મ અને મોહનીયનો કચરો દૂર કરવા માટે પરમ કૃપાળુ પરમાત્માએ આપણને 20 દોરાની અનુપ્રેક્ષા કરવાની કીધી છે કે સાચો મુમુક્ષુ મોક્ષે જઈ શકે. ને સાચો મુમુક્ષુ એ કહેવાય કે કોઈ નિમિત્તના દોષ ન જોતા પોતાના જ દોષોનો વિચાર કરે. સમસ્ત જગતને નિર્દોષ જોશો અને પોતાના સુખ દુઃખનું કારણ પોતાનું જ કર્મ છે. પોતાના જ કરતા ભાવનું ફળ ભોગતા ભાવ રૂપે પોતાનું જ છે. આવી અંતરદ્રષ્ટિ થશે, આવી નિર્દોષ દ્રષ્ટિ થશે અને પોતાના ઉપર આવીને વિચારશે તો 20 દોરાનું ફળ પ્રાપ્ત થશે. જ્યાં સુધી જગતની એક પણ વ્યક્તિ આપણને દોષિત દેખાય છે ત્યાં સુધી અંતરદ્રષ્ટિ થતી નથી. જગતના સમસ્ત નિમિત્તો અને જગતના સર્વે જીવો નિર્દોષ છે. મારા બાંધેલા કર્મનું ફળ મારે ભોગવવાનું છે, મારા કરેલા વિભાવનું ફળ મારે ભોગવવાનું છે, મારું જ મારે ભોગવવાનું છે. એમ પોતાના ઉપર આવીને પોતાના દોષોનો અલ્પ દીનતા ભાવે વિચાર કરે તો કર્મનો ક્ષય થાય, મોહનીયનો ક્ષય થાય. અનંત કાળમાં જીવે ભૂલ ક્યાં કરી? ઉદય પોતાનો, પુણ્ય પાપ પોતાનું, કર્મ પોતાનું, ભોગવટો પોતાનો અને દોષ પારકાનો. ભોગવટો પોતાનો અને દોષ પારકાનો આ જીવે અનાદિકાળથી ભૂલ કરી છે. બાંધનાર તું તો ભોગવનાર તું. જગતમાં નિમિત્તો છે પણ નિમિત્તે બહારમાં છે, ઉદય તારા અંતરમાં છે. નિમિત્ત તો બહારમાં છે, કર્મનો ઉદય તારા અંતરમાં છે અને સુખ દુઃખનો ભોગવટો તારા મોહનીયની હાજરી પ્રમાણે તું કરે છે. મોહનીયની હાજરી નથી તો ગમે તેવા દુઃખ હોય, પીડા હોય, વ્યાધિ હોય, પરિસર હોય, ઉપસર્ગ હોય તો આત્મા ભોગવતો નથી, માત્ર જ્ઞાતા દ્રષ્ટા રહે છે. અને મોહનીયનો હાજરી હોય અને મોહનીય ઉદયમાં હોય મિથ્યાત્વ તો થોડી ઘણી પણ વ્યાધિ હોય, દુઃખ હોય, પીડા હોય, રોગ હોય તો ઘણું બધું લાગે કે સાહેબ મને તો ઘણી બીમારી છે, મજા નથી, મજા નથી, મજા નથી. મોહનીય છે અલ્પ દુઃખને પણ ઘણું વધારી દે છે અને મોહનીયને જે જીત્યું છે ગુરુ કૃપાથી એ પાડ જેટલું દુઃખ હોય તો એને તણખલા જેટલું લાગે છે. પાડ જેટલું દુઃખ હોય તો પણ એને તણખલા જેવું લાગે છે. કેમ કે પોતાનું બાંધેલું પોતાએ જ ભોગવવાનું છે. ધર્મ કર્યો નહીં અને કર્મ બાંધ્યા તો હવે ભોગવટો તો આવશે. બીજાના દોષો જોયા, નિમિત્તો ઉપર આરોપ કર્યા, અન્ય ઉપર દ્રષ્ટિ કરી અને વીતરાગ રહ્યો નહીં
રાગ દ્વેષ કર્યા તો એનું ફળ તો જીવે ભોગવવું જ રહ્યું. કરતા થયો તો ભોગતા થયા વિના છૂટકો નથી. આ બરાબર સત્ય છે. સમસ્ત જગત નિર્દોષ દેખાશે, કોઈ નિમિત્તનો દોષ નથી. દોષ મારો પોતાનો છે. મોહનીયની હાજરી, કર્મનો ઉદય, પુણ્ય પાપનો ઉદય, એટલે આ બધું સુખ દુઃખ ફળ અનુભવમાં આવે છે. નિમિત્તો તો બહારમાં છે, ઉદય ને માન્યતા તો અંદરમાં છે. નિમિત્ત તો બહારમાં છે, ઉદય અંતરમાં છે, માન્યતા અંતરમાં છે, મોહનીય અંતરમાં છે, અને મોહનીય જીત્યાનું ફળ સમકિત ફળ અંતરમાં છે. સમકીતી જીવ કોઈ નિમિત્તને દોષ ન દેતા. હા, વાત કરે સામાન્યપણે વ્યવહારિક વાત આવે, પણ એ દોષના રૂપમાં નથી હોતી. જાગૃતિ હોય છે પોતાની. એ કોઈ નિમિત્તે બહારમાં છે. ઉદય મારો, ભોગવટો મારો, માન્યતા મારી. સમતા ભાવે પૂરું કર, સમતા ભાવે પૂરું કર, સમતા ભાવે પૂરું કર. મોહનીયને જીતવું છે તો પોતાના ઉપર આવીને વિચાર કરવો પડશે. પોતાના દોષ પોતા થકી નહીં દેખાય ત્યાં સુધી સાચી મુમુક્ષુતા નહીં આવે. પોતાના દોષો પોતાના ઉપયોગ થકી, પોતાની જ્ઞાન ચેતના થકી, પોતાની ચિત્તવૃત્તિ થકી પોતાને નહીં દેખાય ત્યાં સુધી સાચી મુમુક્ષુતા આવશે નહીં. પોતાના દોષ અપક્ષપાતપણે દેખાય, જોવાય, એના માટે કૃપાળુ દેવે આપણને 20 દોરાને ક્ષમાપનાની અનુપ્રેક્ષા આપી છે. 20 દોરામાં પણ પોતાના દોષોની કબૂલાતને અનુપ્રેક્ષા છે. ક્ષમાપનામાં પણ આપણા દોષોની કબૂલાતને અનુપ્રેક્ષા છે. ફરી ફરી તરત પોતાના ઉપર આવી જાવ. કોઈના દોષ દેખાય કે તરત અધમાધમાધિકો પતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે શું. તરત પોતાના ઉપર આવી જવું. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. જ્યાં સુધી નિમિત્તને દોષિત માનીશું ત્યાં સુધી રતિ અરતિ, ગમો અણગમો, રાગ દ્વેષ, અન્ય નિમિત્તો પ્રત્યે પક્ષપાત બુદ્ધિ ચાલે. અન્ય નિમિત્તો પ્રત્યેની પક્ષપાત બુદ્ધિ નીકળી જાય, અન્ય નિમિત્તોને દોષિત જોવાનો ભાવ નીકળી જાય, ને રાગ દ્વેષના પરિણામ મોડા પડવા માંડે. ને રાગ દ્વેષના પરિણામ મોડા પડે એટલે મોહનીય તૂટે, અને મોહન તૂટે તો આત્મતત્વ. જ્યાં સુધી મોહનીયનું આવરણ છે ત્યાં સુધી આત્મતત્વ દેખાતું નથી. જો 20 દોરાની હવે કઈ ગાથા આવી છે? 12મે ગુંઠાણે પહોંચવું હોય તો આ ગાથા તો વિચારવી પડશે. 12મા ગુંઠાણાને છેડે અરિહંત દશા છે. 12મા ગુંઠાણાને છેડે અરિહંત દશા છે. જો 12મે સુધી પહોંચ્યા છીએ, હવે તો ખાલી 2 દિવસ બાકી છે. દોરા તો 20 છે, પણ સાર બધાનો કહી દઉં છું, છતાં જેટલું બને એટલું આપણે ચલાવીશું. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળ પડે અન્ય ધર્મની. જો મોટામાં મોટો શત્રુ બતાવ્યો, અહમ ભાવથી રહિત નહીં. છેક સુધી આ શત્રુ નડે છે. કૃપાળુદેવનું વચન છે, જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. શું વચન છે ભગવાનનું? ઘરમાં વગેરે લખવાનું, જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. ને દરરોજ વાંચીને અંદરમાં નિર્ણય પાકો કરવાનો, હૃદયમાં પણ લખી લેવાનું કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માન વેદીને આપણું જ્ઞાન અજ્ઞાન બનાવી દીધું છે, ગોબડું કરી નાખ્યું છે. આપણે શું કર્યું છે? જ્ઞાનની ગંગોત્રીને, આત્માના મૂળ સ્વભાવને ગોબડો બનાવી દીધો છે. પર્યાયમાં માન વેદીને, માન વેદીને. માન મળે ત્યાં જ હું જઉં ને માન મળે એ જ હું કરું. જ્ઞાનને ગુમાવી દીધું અને માન માટે આખો ભવ બગાડી દીધો. બાળપણથી જન્મ્યો ત્યારથી જ નામ, ગામ, ઘર, કુટુંબ, પરિવાર, ધન, ધંધો, નોકરી, ચાકરી, વ્યવહાર, આજીવિકા, ભણતર, બધામાં માન. જ્યાં જોવો ત્યાં નામમાં
રૂપમાં, ગામમાં, કુળમાં, જાતિમાં, વ્યવહારમાં, ભણતર, ડિગ્રીમાં અને વ્યવસાયમાં, આજીવિકામાં બધે જ જીવ માનને વેદે છે. નામરૂપનો અહંકાર છે જીવને. શેનો અહંકાર છે? નામરૂપનો અહંકાર છે. થોડું કોઈ ઘસાતું બોલે તો જોજો, નામ ફેરવીને બોલે તો, કંઈક આગુ પાછું બોલે તો અંતરમાં ચર 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 થાય છે, માન વેદાય છે. નામે જૂઠું, રૂપે જૂઠું, ગામે જૂઠું, કુળે જૂઠું, જાતિએ જૂઠી, વ્યવહારે જૂઠો, વ્યવસાય જૂઠો, બહારના સંજોગે જૂઠા. આટલો અંદરનો નિર્ણય થાય તો માન મૂકવા તૈયાર થાય. ભક્તિ કરવી હોય એને રાખ થઈને રહેવું, મેળવું અંતરનું અભિમાન. હમણાં પદમાં આવ્યું ને, માન મૂક્યા વિના અંદરના ધર્મનો સંચય થતો નથી. અહમ ભાવથી રહિત નહીં. સ્વધર્મ એટલે આત્માનો ધર્મ, ગુરુએ બોધેલો સર્વજ્ઞ પ્રણિત ધર્મ, વીતરાગ ધર્મ, એનો સંચય કરવો છે તો માનને તો મૂકવું જ પડશે. માનને તો દેશવટો આપવો જ પડશે. માન માન ને માન. જીવ માન ને પદનો ગેલો થયો છે. કદાચ ત્યાગી થાય, તપસી થાય, સાધુ થાય, સંન્યાસી થાય, આશ્રમમાં રહે, ઉપાશ્રયમાં રહે, વનમાં રહે, જંગલમાં રહે, તો એ જીવ માન છોડી શકતો નથી. બધે આગળ માન માન ને માન. જો માન વેદવાનું છોડે તો જ્ઞાન તો સહજમાં છે. જે ક્ષણે અભિમાન ઓગળે છે એ ક્ષણે આત્મસત્તા પ્રગટે છે. જે ક્ષણે દેહાભિમાન, દેહાધ્યાસ ઓગળે છે એ ક્ષણે જીવને પોતાની આત્મસત્તા અનુભવમાં આવે છે. એટલે કે છે અહમ ભાવથી રહિત નહીં. સતત પ્રભુ, બાળપણ હતું તોય અહંકાર વેદ્યો, ભર જુવાનીમાં અહંકાર વેદ્યો, પ્રૌઢ અવસ્થામાં અહંકાર વેદ્યો અને વૃદ્ધાવસ્થામાં અહંકાર વેદ્યો. અહંકાર વગરની એક પળ પણ મારી નથી. જો તો ખરા અંદરમાં કઈ ને કઈ માન જીવ વેચતો હોય. નામનું, રૂપનું, ગામનું, ઘરનું, કુળનું, જાતિનું, ડિગ્રીનું, ભણતરનું, વ્યવસાયનું, આજીવિકાનું, સંપત્તિનું, સંયોગનું, પરિવારનું, કાંઈ ને કાંઈ માન વેચતો હોય છે. ને માન વેદે છે એટલે આત્મધર્મનો, વિતરાગ ધર્મનો, સર્વજ્ઞ પ્રણિત ધર્મનો, ગુરુ આજ્ઞાનો સંચય અંદરમાં થઈ શકતો નથી. અંદરમાં એઠવાડો ભર્યો હોય ત્યાં સુધી સુંદર ભોજન ખાવા ક્યાંથી મળે? એઠવાડામાં જીવ રાજી થઈ ગયો છે. માને એઠવાડો છે, વિભાવે એઠવાડો છે. એમ મહાપુરુષો કે છે માનાદિક શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. જેણે માનને જીત્યું છે, જેણે મોહને જીત્યો છે, એવા જ્ઞાની પુરુષમાં, એવા સર્વજ્ઞ પુરુષના શરણમાં જવાથી આપણો માને જીતાય છે, કામે જીતાય છે, કશાએ જીતાય છે, વિકારે જીતાય છે, અહંકારે જીતાય છે. અહંકારને વિકારે આખા જગતને ગેલું કર્યું છે. ભગવાન શું કે છે? અહંકારને વિકારે આખા જગતને ગેલું કર્યું છે, આખા જગતને પરાધીન બનાવી દીધું છે. અને વિભાવના ધર્મનો સંચય કર્યો છે, ધર્મનો સંચય કર્યો નથી. શું કે છે? અહમ ભાવથી રહિત નહીં. એક ક્ષણ પણ હે પરમાત્મા અહંકાર વગરનું નથી. કઈ ને કઈ માન વેદ્યા કરું છું. અને એટલે સ્વધર્મનો સંચય નથી, આત્માના ધર્મનો સંચય નથી, જ્ઞાન દર્શન ને ચારિત્ર રૂપ વિતરાગતાનો ધર્મનો સંચય નથી. રાગ, દ્વેષ, માન, માયા, રાગ, દ્વેષ, માન, મોહ, આમાં આપણું જીવન ચાલ્યું જાય છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો જાત જાત, કા હો રાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા હો રાચી રહો. એમ કે છે ફરી ફરી આપણને જગાડે છે. ઉદયમાં આવે પોતાના જ્ઞાન સ્વભાવ આવી જવાનું. માને ઉદય છે, કર્મ છે, મોહનીય છે, મારું સ્વરૂપ નથી. મારું સ્વરૂપ તો સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ છે. માનને જીત્યા વિના, કામને જીત્યા વિના, ક્રોધને જીત્યા વિના, વિષયને જીત્યા વિના, કશાયને જીત્યા વિના સ્વધર્મનો સંચય થતો નથી. પરમા પ્રીતિ હોય, પરમા અહમ બુદ્ધિ હોય,
પર્યાયમાં મોહ બુદ્ધિ હોય ત્યાં સુધી આત્મામાં આત્મબુદ્ધિ થતી નથી. જ્યાં સુધી પર્યાયમાં પરમાં અહમ બુદ્ધિ છે, પરમાં મમત્વ બુદ્ધિ છે, ત્યાં સુધી આત્મ સ્વરૂપમાં આત્મબુદ્ધિ થઈ શકતી નથી. દેહાભિમાન તૂટે, દેહાત્મ બુદ્ધિ તૂટે, પર્યાય બુદ્ધિ તૂટે, પરમાં અહમ બુદ્ધિ તૂટે, પરમાં મમતા બુદ્ધિ તૂટે, ત્યારે સ્વમાં સ્વબુદ્ધિ થઈને સ્વરૂપના પ્રાપ્તિ થાય છે, સ્વરૂપના દર્શન થાય. કે સાહેબ હું તો આટલું બધું વાંચું છું ને સાંભળું છું ને સ્વધર્મનો સંચય નહીં થાય. દળી દળીને કુલડીમાં વાછડી માજી દળે ને વાછડી ચરે. કહેવત છે ને કે માજી આંધળા દળ્યા કરતા હતા અને દળેલું બહાર કાઢે પેલી વાછડી ચરી જતી હતી. માજી આંધળા દળે અને એને ખબર નથી કે દળીને હું જે મૂકું છું વાસણમાં એ પેલી વાછડી ઊભી ઊભી ખાઈ જાય છે. એમ માજી દળે, આંધળા દળે અને વાછડી ચડે એના જેવું આપણે છે. દળી દળીને કુલડીમાં સ્વધર્મનો સંચય થતો નથી. માન ને મતાગ્રહમાં આપણું મેળવેલો ધર્મ ચુકાઈ જાય છે. દાન કરીએ તો એ માન વેદીએ, ધર્મનો અભ્યાસ કરીએ તો એ માન વેદીએ, સત્સંગ કરીએ તો એ માન વેદીએ, ત્યાગ કરીએ તો એ માન વેદીએ, તપ કરીએ તો એ માન વેદીએ, ભક્તિ કરીએ તો એ માન વેદીએ, કઈ તીર્થયાત્રા કરીએ તો એ માન વેદીએ, કઈ ને કઈ તપશ્ચર્યા કરે તો એ માન વેદીએ. જીવ દરેક જગ્યાએ માન માન ને માન. લઘુરાજ સ્વામીનું દ્રષ્ટાંત છે ને, કૃપાળુદેવને મળ્યા અને પોતાના ત્યાગનો અહંકાર બતાવવા માંડ્યા કે હું તો સાધુ છું, બે બે પત્નીઓને છોડીને આવ્યો છું, કેટલી બધી સમૃદ્ધિ મૂકીને આવ્યો છું, ઘર કુટુંબ મૂકીને આવ્યો છું. આટલો કૃપાળુદેવ આગળ બોલ્યા અને કૃપાળુદેવ ગરજીને બોલ્યા, મુને એક સ્ત્રી છોડીને કેટલા સ્ત્રીઓમાં મન જાય છે, એક ઘર છોડીને કેટલા ઘરમાં મન જાય છે, કેટલી બધી જગ્યાએ તમારું મન ફરે છે, છોડ્યું છે શું? અને પ્રભુશ્રી સમજી ગયા કે ભગવાને માન ઉપર ઘા કર્યો. ભગવાન હું ત્યાગી નથી, હું મુનિ નથી, મેં ત્યાગનો અહંકાર કર્યો, મને ક્ષમા કરો. જેવી કબૂલાત કરી કે હું ત્યાગી નથી, મુનિ નથી. કૃપાળુદેવ એટલું કીધું, એક સ્ત્રી ત્યાગીને કેટલા સ્ત્રીમાં મન જાય છે, એક કુટુંબ ત્યાગીને કેટલા કુટુંબમાં મન જાય છે, એક વ્યવહાર છોડીને કેટલા વ્યવહારમાં મન જાય છે. મુનિ તમે શું છોડ્યું? મનથી છોડ્યું નથી. આ ત્યાગનો ને મુનિપદનો અહંકાર છે. આટલું કીધું ને ઝૂકી ગયા. કેમ કે સમજુ હતા, સંસ્કારી હતા, આત્માના રુચિવાળા હતા, ધર્મની રુચિવાળા હતા, સંકિતની રુચિવાળા હતા, પરમાત્માને કૃપાળુદેવની શ્રદ્ધાવાળા હતા. તરત કબૂલાત કરી, હે પ્રભુ મારી ભૂલ થઈ, હું મુનિ કેવડાવવાને લાયક નથી, ત્યાગી કેવડાવવાને લાયક નથી. આટલી કબૂલાત કરીને કૃપાળુદેવે કીધું, હવે તમે સાચા મુનિ. જેવો ત્યાગનો ને મુનિપદનો અહંકાર નીકળી ગયો. આ લઘુરાજ સ્વામીના જીવનની ઘટના છે. બધા જાણતા હશે, ન જાણતા હો તો જાણજો, પાકી કરજો કે આવો ત્યાગનો, મુનિપદનો, તપનો, તીર્થનો, દાનનો, પરોપકારનો, સેવાનો, ભક્તિનો, બધો ધર્મના ક્ષેત્રનો પણ આપણે ઘણો અહંકાર વેદ્યો છે. માના દીક શત્રુમાં સંસારમાં તો અહંકાર વેદીએ, ઉચ્ચ કુળનો છું, ઉચ્ચ જાતિનો છું, મારી સંપત્તિ છે, મારી આટલી સંપત્તિ છે, મારા મામા પક્ષે આવું છે, મારા મોસાળ પક્ષે આવું છે, મારું શરીર રૂપાળું છે, બધા મને પૂછીને કરે, હું બુદ્ધિશાળી છું, હું હોશિયાર છું, હું પૈસા વાળો છું, હું શ્રીમંત છું, હું સાહુકાર છું. કેટલા પ્રકારનું અહંકાર જે વેદ્યા જ કરે છે. 8 પ્રકારના અહંકાર મુખ્યપણે કીધા છે. જ્ઞાનમ, પૂજા, કુલમ, જાતિ, બલમ, રિદ્ધિ, તપો, વપુ. 8 પ્રકારના અભિમાન જીવ મુખ્યપણે વેચતા હોય છે. બાકી તો પ્રકાર તો અનંત છે. દરેક પર્યાય ને દરેક સંયોગનો જીવ અહંકાર વેદે. એક મોબાઈલ લઈને આવ્યો હોય અને 10 માણસ ન પૂછે ત્યાં સુધી એને ચેન ન પડે, અને બહેનોએ દાગીનાને ડ્રેસ લીધો હોય અને ગળામાં કંઈક નવો દાગીનો પહેર્યો હોય અને 4 જણા ન પૂછે ત્યાં સુધી એને ચેન ન પડે કે કોઈ મારા વખાણ કેમ નથી કરતું, ડ્રેસના, દાગીનાના, આ બધી વસ્તુના, ખર્ચેલાના, આ મોબાઈલના, આ ફર્નિચરના, આ સોફાના, આ બધાને જીવની અંદરમાં રહ્યા કરે છે. આપણને આપણા સંયોગનું માન એટલું વેદાય છે.
આપણા આત્માના સ્વભાવનું માન વેદાતું નથી કે મારો આત્મા અનંત શક્તિનો સ્વામી છે. પરમાત્માએ આત્માની અનંત શક્તિ, અનંત ગુણ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત સામગ્રી આત્માની પ્રગટ કરી છે, જેનો મને કેમ મહિમા આવતો નથી? અને આ તુચ્છ વસ્તુનો મહિમા આવે છે. આપણને શેનો મહિમા આવે છે? તુચ્છ વસ્તુનો, જેની કોઈ કિંમત નથી, મર્યા પછી સાથે આવવાનું નથી, અને કદાચ આપણી હાજરીમાં પણ જીર્ણ શીર્ણ અને વિયોગ થઈ જાય એવી તુચ્છ વસ્તુનો આપણને મહિમા આવ્યો છે. એ મહિમા તોડ્યા વિના છૂટકો નથી. અંતરનો ત્યાગ હોય, અંતરનો વૈરાગ્ય હોય, ગુરુ પ્રત્યે શ્રદ્ધા હોય, દ્રવ્ય દ્રષ્ટિ થાય, આત્મદ્રષ્ટિ થાય, આત્મ સ્વભાવની દ્રષ્ટિ થાય, ત્યારે જીવ માનને મૂકી દે છે અને જ્ઞાનને ગ્રહણ કરે છે. સ્વધર્મ સંચય નહીં. માન મૂકી દેવાનું, નામનું, કુળનું, રૂપનું, જાતિનું. પેલો કે હું વાણિયો, પેલો કે અમે ક્ષત્રિય રજપૂત, પેલો કે અમે બ્રાહ્મણ, પેલો કે અમે પાટીદાર, પેલા કે અમે ચૌધરી, પેલા કે અમે ફલાણા કુળના, ફલાણા ગામના. એટલો બધો અહંકાર, 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 અહંકાર. આઈ એમ નીલ એન્ડ નથિંગ. હું પરમાત્માની ચરણની રજ છું. શું વિચાર કરવાનો? આઈ એમ નીલ એન્ડ નથિંગ. હું સંતના ચરણની રજ છું, પરમાત્માના ચરણની રજ છું, ગુરુ ભગવંતોના ચરણની રજ છું, જ્ઞાની ભગવંતોના ચરણની રજ છું. આ દેહાદી આજથી વર્તો પ્રભુઆધીન. દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. એવું દાસપણું, એવું દીનપણું અંતરનું કેળવાનું, તો માનને માયા જાય. બાકી માને મોટા મોટા મુનિઓને છેતર્યા છે, રિદ્ધિ સિદ્ધિથી રહિત કર્યા છે, લબ્ધિથી રહિત કર્યા છે. છેક 11મે ગુંઠાણેથી બી પાડે, છેક 11મે ગુંઠાણેથી બી પાડે. એવો આ માન કસાય છે, એવો એ મોહ કસાય છે. એને જીતવા માટે જ્ઞાનીનું શરણું રાખવું, સર્વજ્ઞનું શરણું રાખવું, તત્વનું શરણું રાખવું, ધર્મનું શરણું રાખવું, લઘુતા પાકી કરવી, દીનતા પાકી કરવી. હું કાંઈ જાણતો નથી, હું કાંઈ સમજતો નથી, હું અલ્પજ્ઞ છું, હું છદ્મસ્ત છું, સંતના ચરણની રજ છું. કપાળદેવના જ્ઞાન આગળ મારું જ્ઞાન કંઈ નથી, મહાવીરના પૂર્ણ જ્ઞાન આગળ મારું જ્ઞાન કંઈ નથી. હું સાધારણ છું, સાધારણ છું, દીન છું, દીન છું, દાસ છું, દાસ છું, ચરણની રજ છું. એમ નિરભિમાનતા પાકી કરતા 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 નિરભિમાનતા દ્રઢ થાય. અને પછી કૃપાળદેવ લખ્યું છે કે પછી હું નિરભિમાની છે એવું બી માન ઊભું થાય. શું ઊભું થાય? ભગવાનની પત્રમાં લખ્યું છે કે પછી આગળ ઉપર હું નિરભિમાની છું, હું બધાનો દાસ છું, હું દીન છું, બધાની કેવી સેવા કરું છું, એવું પણ માન ઊભું થાય. એવું લખ્યું છે ભગવાને. પછી છેલ્લે છેલ્લે નિરભિમાનતાનું માન પણ ઊભું થાય, પોતાના દાસપણાનું માન પણ ઊભું થાય. અમે તો બધાની ઝૂકીને સેવા કરીએ એવું માન પણ ઊભું થાય. જેવું માન ઊભું થાય કે એવું દબાવી દેવું. નિરભિમાનતાનું માન પણ દબાવવાનું છે, સેવાનું માન પણ દબાવવાનું છે. જેવું જેવું માન ઊભું થાય કે એને દબાવતા શીખવું, ઉપશમ કરતા શીખવું. નહીતર છેલ્લે જેમ ત્યાગનું, તપનું, એમ નિરભિમાનતાનું પણ માન આવે. અમે તો ભક્તિમાં રહીએ છીએ, અમે તો સેવા કરીએ છીએ, અમે તો કાંઈ જાણતા નથી. પણ કાંઈ જાણતા નથી એવું એ પાછું માન વેદાય. માનના પ્રકાર અસંખ્યાત પ્રકારના છે. માટે અંદરમાંથી દીનપણું ને લઘુપણું વેદન કરવું. પોતાના કોઠામાંથી, અંદરના કોઠામાંથી દીનપણું ને લઘુપણું આવવું જોઈએ. તો દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. કેટલી બધી વાર ભગવાને આત્મસિદ્ધિમાં લખ્યું, દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનો દીન. કૃપાળદેવ વચનામૃતમાં લખ્યું છે, અમે સર્વે જીવોના દાસ છીએ અને ધર્મી જીવોના તો ખાસ દાસ છીએ. માન તોડવા માટે શું લખ્યું ભગવાને? કૃપાળદેવને તો સમ્યક જ્ઞાન છે, સમ્યક દર્શન છે, સમ્યક ચારિત્ર છે, આત્માનો બોધ છે, સ્વરૂપનો બોધ છે. એટલે લખે છે કે અમે તો સર્વ જીવોના દાસ છીએ અને ધર્મી જીવોના તો ખાસ દાસ છીએ. આ બરાબર સમજી જજો. આપણે બધા સાધર્મી જીવોના દાસ ભાવે સેવા કરવી અને જગતમાં જેટલા જીવો છે એ બધાનું દાસ છું, દાસ છું, દાસ છું. કોઈનાથી વિશેષ નથી. નામથી, રૂપથી, જાતિથી, કુળથી, ધનથી, વૈભવથી, સંજોગથી, પદથી, પરિગ્રહથી કે કોઈ પણ પ્રકારે હું કોઈનાથી વિશેષ નથી. બધામાં આત્મા છે.
બધામાં પરમાત્મા છે, બધામાં સિદ્ધ તત્વ છે, બધામાં શુદ્ધ તત્વ છે, બધામાં ચૈતન્ય તત્વ છે, અને કોઈ ચૈતન્ય અન્ય ચૈતન્યથી વિશેષ હોય નહીં. કોઈ પણ ચૈતન્ય અન્ય ચૈતન્યથી વિશેષ હોય, બધો ચેતના સ્વભાવ સમાન હોય. સર્વ જીવ છે સિદ્ધ સમ. આ રીતના માનને તોડવું. ગંગા સતી કે છે, માન મૂકીને આવો મેદાનમાં તો દેખાડું હરિનો દેશ. શું કે છે? માન મૂકીને આવો મેદાનમાં તો દેખાડું હરિને દેશ. આ તો ધર્મ સભામાં જાય તો એ માનવી દે, પછી કોઈ પણ સમાજની સભામાં જાય તો એ માનવી દે, સંપ્રદાયની સભામાં જાય તો એ માનને વેદે, દાનને પરોપકાર કરે તો એ માનને વેદે. કુળ જાતિનું માન આયા વિના રે નહીં. અમે કેવીઓ છીએ, કેડીઓ છીએ, વિસા ઓસવાલ છીએ, દસા ઓસવાલ છીએ, કાઠિયાવાડી છીએ, કચ્છી છીએ, ફલાણી જાતિના છીએ, ફલાણા ગામના છીએ, અમારા પિયરિયા પૈસાવાળા, અમારા સાસરીવાળા પૈસાવાળા, મારો ધણી એ પૈસાવાળો. પણ તારો ભગવાન અનંત જ્ઞાનનો ધણી છે એનો વિચાર કર. માન 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 માન. બેનો ભેગા થાય ત્યારે પિયરના ગુણગાન, સાસરીના ગુણગાન, ધણીના ગુણગાન, ફલાણાના ગુણગાન, પણ નણંદની નિંદા કર્યા વિના રહે નહીં. મારી નણંદ આવી, મારી હાઉ આવી, એટલે બધા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. આટલું બોલ બોલ કરવું, બધા ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે, ભગવાન છે. કોઈ વસ્તુનો મારે અહંકાર કરવો નથી. કૃપાળુદેવના વચનને યાદ કરવા. અમે સર્વે જીવોના દાસ છીએ, અને ધર્મી જીવોના તો ખાસ દાસ છીએ. આ બરાબર પાકું કરું. બધા જીવોના આપણે દાસ છીએ. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન. જેવું માન ઊભું થાય દબાઈ દેવું, જેવું અહમપણું ઊભું થાય દબાઈ દેવું, અને તરત અરિહંતનું શરણું, સર્વજ્ઞનું શરણું, સદગુરુનું શરણું, એના બોધનું શરણું, એના વચનનું શરણું, એની આજ્ઞાનું શરણું લઈ દેવું. તરત વિચાર કરવો, અહમ ભાવથી રહિત નહીં. કેવા અહંકારના ભાવ કરી મારા આત્માને આવરણમાં લાવી રહ્યો છું. તરણા હોથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં. મારા આત્માની અનંત શક્તિ, અનંત જ્ઞાન, અનંત ગુણો, અનંત પદ, અનંત સ્વરૂપ, અનંત સ્વભાવને ગુમાવીને કેવા મોહને માનના આવરણમાં હું દુઃખી થઈ રહ્યો છું. એમ વિચાર કરવો. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાય. આ બરાબર ફરી 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 આવી ગાથાઓનો વિચાર કરો કે આત્માનો ધર્મનો સંચય કરવો છે, સ્વભાવના ધર્મનો સંચય કરવો છે, તો વિભાવને મૂક્યા વિના, વિકારને મૂક્યા વિના, અહંકારને મૂક્યા વિના સ્વરૂપમાં રહેવા એવું નથી. પરથી પ્રીતિ તોડે એ સ્વસ્વરૂપમાં જોડે, માન મૂકે એ જ્ઞાન સ્વભાવમાં આવે. આ ફરી 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 વિચાર કરો. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાય. અન્ય ધર્મ એટલે આત્મા સિવાયના બધા ધર્મને અન્ય ધર્મ કહેવાય. આત્માર્થ સિવાયના, આત્મધર્મ સિવાયના, જ્ઞાન દર્શન ચારિત્ર સિવાયના બધા ધર્મને અન્ય ધર્મ કહેવાય. અને અન્ય ધર્મની નિવૃત્તિ નિર્મળપણે કરી નથી. ગમે તેટલો ધર્મ કરું, ત્યાગ કરું, તપ કરું, સેવા કરું, સત્સંગ કરું, પણ વિભાવના ધર્મને છોડવા તૈયાર થતો નથી. ક્રોધ કર્યા વિના રહે નહીં. તપસ્વી હોય એનું અજીર્ણ ક્રોધ, તપનું અજીર્ણ ક્રોધ, ત્યાગનું અજીર્ણ માન. બહુ ત્યાગ હોય એ માનને વેદે, બહુ શાસ્ત્ર અભ્યાસ હોય એ માનને વેદે, બહુ તપ કરતો હોય ક્રોધને વેદે, અને પછી બહુ સંસારની વહીવટમાં પડ્યો હોય એ ખટપટ એટલે માયાને વેદે. વહીવટ કરતો હોય માયાને, ખટપટને વેદે. અને સંસારી જીવો લોભ, લોભ ને લોભ, લાવો લાવો લાવો, પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો, ધનવાન થાવ, ધનવાન થાવ, મિલિયોનર થાવ, મિલિયોનર થાવ. પણ ક્રોધ માન માયા લોભ રૂપી વિકાર ધર્મ, વિભાવ ધર્મને જીવ છોડવા તૈયાર થતો નથી. નિર્મળતા દ્વારા છોડવાનો છે. આત્માની નિર્મળ સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો વિભાવને વિકારનો ત્યાગ કર્યા વિના છૂટકો નથી. નિર્વિકાર પદમાં સ્થિતિ કરવી છે, નિરાગી પદમાં સ્થિતિ કરવી છે, અદ્વેષ ભાવમાં જીવવું છે, અક્રોધ ભાવમાં જીવવું છે, અમાન ભાવમાં જીવવું છે, પોતાના શુદ્ધ સ્વભાવમાં જીવવું છે. તો નિર્મળ પડે
વિભાવને વિકારનો ત્યાગ કર્યા વિના છૂટકો નથી. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ક્રોધ કરવો હોય તો તારા ક્રોધના વિભાવ ઉપર કર. માન સેવવું હોય તો દીનપણાનું સેવ, કે હું દીન છું, દાસ છું, કિંકર છું, અધમાધમ છું, એમ દીનપણાનું માન વેદ. અને માયા કરવી હોય તો હું સાક્ષી છું, હું દ્રષ્ટા છું, એવી સાચી માયા ધર્મની કર. અને લોભ કરવો હોય તો સંતોષનો કર, સંતોષનો લોભ કરવા જેવો છે. લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, લોભનો લોભ નહીં લોભનો થોભ સંતોષ. ક્રોધ એ વિભાવ ધર્મ છે, તો શું વિચાર કરવો? ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. એવા વચનો ભગવાને આપ્યા છે. પોતાના માની સેવા કરવા આવ્યા છે વાવાણિયામાં. અંતરમાં તો અપૂર્વ અવસરની ભાવના ચાલે છે. વિચાર તો કરો, જ્ઞાનીની વિદેહી દશા, ઉદાસીન દશા, વીતરાગ દશા, વૈરાગી દિશા, સ્વરૂપ દશાનો વિચાર તો કરો. ઉદયમાં ગ્રસ્તપણું, હૃદયમાં નિર્ગંથપણું. કૃપાળદેવની દશા કેવી છે? ઉદયમાં ગ્રસ્તપણું અને હૃદય નિર્ગંથપણું. સમાચાર મળે છે ભગવાન નડિયાદો છે, આત્મસિદ્ધિ લખ્યા પછીની વાત છે કે માની તબિયત સારી નથી, દેવા માની તબિયત સારી નથી, માં તમને સંભાળે છે, જલ્દી જલ્દી ગામ આવી જાઓ. ને કૃપાળદેવ મા બાપની સેવા કરવા માટે, દેવા માની સેવા કરવા માટે કેટલા ભવોથી એ માં એમની હતી. એમ કહેતા, કેટલા ભવોથી માં તમને ઓળખું છું, તમને મોક્ષે લઈ જવાનો છું. પોતાની માં માટે કહેતા હતા કે કેટલા ભવોથી માં તું મારી માં છો, તને ઓળખું છું. પૂર્વનો ઋણાનુબંધ હતો. તને મોક્ષે લઈ જવાનો છું. તો દેવામાં કે બેટા મોક્ષ કેવો? તો કે આગળ ઉપર મળશે. હે માં, તને મળશે, તારો દીકરો તને મોક્ષનો રસ્તો બતાવશે. તારો દીકરો તને મોક્ષનો રસ્તો બતાવશે. એ દીકરાને જન્મ આપી સેવા કરીને એ માં તો મોક્ષના રસ્તે ગઈ. એ દેવામાની સેવા કરવા માટે ભગવાન ઘરે પધારી ગયા. ભગવાન આખા શરીરે હાથ ફેરવે, દવા આપે, સેવા આપે, આખા શરીરે ધીરે ધીરે હાથ ફેરવે અને અંદરમાં ધર્મનું ધ્યાન કરે, આત્માનું ધ્યાન કરે, એ જીવ માટે મંગળ ભાવ કરે, એ જીવ મોક્ષે જાય એવો ભાવ કરે. કોઈની પણ સેવા કરવા ભાવ કરો, અંદરનો ધર્મનો, આત્માનો, સાતારે, સમતારે, સમાધિ રે એવો ભાવ કરો. અહંકાર સેવાનો વેદવો નહીં કે હું સેવા કરી શકું. ભગવાને તો માની કરતા પોતાના ધર્મને પ્રાપ્ત કર્યો, ધર્મ અને વ્યવહાર ધર્મને પણ પ્રાપ્ત કર્યો અને પરમાર્થ ધર્મને પ્રાપ્ત કર્યો. અને વાવાણિયાના નિવન દરમિયાન ભગવાને અપૂર્વ અવસરની રચના કરી છે. પોતાના માના પગે બેસીને સેવા કરતા કરતા ભગવાને અપૂર્વ અવસરની રચના કરી છે. ઉદયમાં ગ્રસ્તપણું, હૃદયમાં નિર્ગ્રંથપણું. વિચાર તો કરો, ઉદયમાં ગ્રસ્તપણું અને હૃદય તો નિર્ગ્રંથનું છે. આપણે તો સાધુ થઈ આવે હૃદયથી ગ્રસ્ત રહીએ. આપણે તો સાધુ સંન્યાસી થયો હૃદયથી ગ્રસ્ત રહીએ. ભગવાન હૃદયથી ગ્રસ્ત નહોતા, હૃદયથી નિર્ગ્રંથ હતા. સાચા સાધુ હતા, સાચા જ્ઞાની હતા, સાચા ધર્માત્મા હતા, બીજા રામને મહાવીર હતા. સાક્ષાત પરમાત્મા આપણને મળ્યા છે. આ કાળમાં કળયુગમાં સાક્ષાત પરમ કૃપાળુ દેવના રૂપમાં આપણને પરમાત્મા મળ્યા છે. સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુવે નમઃ. પરમ કૃપાળુ આપણને પરમાત્મા રૂપે, બીજા રામ અથવા મહાવીર રૂપે આપણને પ્રાપ્ત થયા છે.
એમના ગુણોની, એમની દશાની, એમની નિર્ગંતતાની, એમની વીતરાગતાની, એની સમતાની, એની સમાધિની, એમની અલૌકિક દશાનું ફરી ફરી પ્રીતિ કરવી, રુચિ કરવી અને આત્માને ઊંચે લઈ જવો ફરી ફરી ફરી. જો કેવા ભાવ કરે છે કૃપાળુદેવે. બહુપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપી ન મણે માનજો, દેહ જાય પણ માયા થાય નરોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો, અપૂર્વાવસર એવો ક્યારે આવશે. આપણે પણ દરરોજ આવી ભાવના ભાવી, અપૂર્વાવસર ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો, સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચરશું કવ મહત પુરુષને પંથ જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આના અર્થ શું લખ્યા છે આપણે વાંચીશું. અહમ ભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નાય, નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. બે પાનામાં વિસ્તારથી કૃપાળુદેવે તો લખ્યું છે, ઘણા વિસ્તારથી લખ્યું છે. કૃપાળુદેવે નહીં પણ બ્રહ્મચારીજીએ લખ્યું હોય એવું લાગે છે. બ્રહ્મચારીજીના અર્થ છે એ પણ જ્ઞાની પુરુષ હતા, મહાપુરુષ હતા. પ્રભુશ્રીના અવલંબન એમને પણ સ્વરૂપ પ્રાપ્ત થયું છે. ઘણો જ્ઞાનનો ક્ષોભક્ષમ હતો. જન્મ પાટીદાર કુળમાં ને પ્રેમ કર્યો સર્વજ્ઞ પરમાત્માને. જન્મ પાટીદાર કુળમાં બ્રહ્મચારી ગોવર્ધન દાસ, જન્મ પાટીદાર કુળમાં અને પ્રેમ કર્યો પરમ કૃપાળુદેવને, પરમાત્માને, પ્રભુશ્રીને અને એમના બોધ થકીને એમના આજ્ઞા થકી પોતાના આત્માની સિદ્ધિ પ્રાપ્ત કરી ગયા, કલ્યાણ કરી ગયા. ઘણો જ્ઞાનનો ક્ષોભક્ષમ કેળવ્યો, ઘણો આત્માનો અભ્યાસ કર્યો અને પ્રભુશ્રીની કૃપાથી, કૃપાળુદેવના અનુગ્રહથી, કૃપાળુદેવના બોધથી આત્મ સ્વભાવને પામ્યા, આત્મસિદ્ધિને પામ્યા. એવા પુરુષના વચનો અર્થ આપણને મળ્યા છે, એનો વિચાર કરવો. આટલું વાંચી જાઉં છું, પછી પૂરી કરીશું. ભગવાન યાદ આવે તો ભગવાનનું મહાત્મા લાગે, તેને બદલે હું કેમ વખણાવ, હું કેમ સારો દેખાવ, એવો અહમભાવ રહે છે. જન્મથી જ અહમભાવનો અભ્યાસ થવા માંડે છે. પોતાનું સ્વરૂપ વિસારીને જ્યાં જન્મ્યો ત્યાંની પરિસ્થિતિમાં મારાપણું થઈ જાય છે. દે તે હું, મારું આ નામ, મારા સગા, આ મારું ગામ, આ મારું ઘર વગેરે જે જે સંયોગો પ્રાપ્ત થયા તેમાં એટલો બધો અહમભાવ અને મમત્વ ભાવ થઈ જાય છે કે નિરંતર તેના જ સંકલ્પ વિકલ્પ થયા કરે છે. અહંકાર ને મમકારના સંકલ્પ વિકલ્પ આપણને થયા કરે છે. આ વિપરીત સમજણ છે તે જ મિથ્યાત્વ છે. પર વસ્તુમાં અહમભાવ મમત્વ ભાવ થઈ ગયો છે. તે દૂર થાય તો સંકિત જાગે ને હું દેહાદિથી ભિન્ન આત્મ સ્વરૂપ છું તે મનાય. પરંતુ અત્યારે તો સપનાની સૃષ્ટિમાં ગૂંચવાઈ જવાય તેમ મોહરૂપી નિદ્રાથી ઉત્પન્ન થયેલા સંસારૂપ સપનામાં એકાકાર થઈને હું દુઃખી થઈ રહ્યો છું. પરંતુ ત્યાં લક્ષ ફરે કે હું આ નહીં, હું તો શાશ્વત છું, હાલ માનું છું તે અવસ્થા તો થોડા કાળ માટે છે, તો જાગ્રત થાય. કેવા અલૌકિક વચનો લખ્યા છે. પ્રભુશ્રી કહેતા કે તું વાણિયો નહીં, બ્રાહ્મણ નહીં, સ્ત્રી નહીં, પુરુષ નહીં, ગરડો નહીં, જુવાન નહીં, એ પણ વિચાર કરે તો પોતાની ભૂલ સમજાય. સત્પુરુષ રાત દિવસ આત્માના પુરુષાર્થમાં રહે છે, તો આપણે તો કેટલો બધો પુરુષાર્થ કરવો જોઈએ. સત્પુરુષે બોધ કર્યો હોય અને આજ્ઞા આપી હોય તે નિરંતર વિચારે, હૃદયમાં કોતરી રાખે, વેદના આવે, સંજોગો વિપરીત હોય તો પણ ભૂલાય નહીં, તો તે સ્વધર્મ સંચય કેવો કહેવાય. આત્મામાં હૃદયમાં ધારણ કરી રાખે તો એ ધારણામાં, સ્વરૂપના વિચારમાં, બોધમાં છે, તો એ ધારણ કર્યો કહેવાય સ્વધર્મ સંચય. સાચવી રાખે તો ગાંઠે બાંધવું. આટલા દિવસથી સત્સંગ થાય છે,
ભક્તિ થાય છે પણ ગાંઠે નહીં બાંધ્યું હોય અને સ્વધર્મનો સંચય નહીં કર્યો હોય તો પાછું ભૂલાઈ જશે, વિસરાઈ જશે અને જીવ જેવો હતો એવો થઈ જશે. તો ભગવાન કે છે ધર્મ જ્ઞાન થશે નહીં. ધર્મ મન અને વચન ને કાયાથી આરાધે, પોતે કરવું, અન્ય પાસે કરાવવું, કોઈ કરતું હોય તો તેને સારું કહેવું, અનુમોદના કરવી, એમ 9 પ્રકારે ધર્મની ભાવના વર્ધમાન થાય છે. બીજી વાત કરવા કરતા ધર્મની સત્સંગની વાત કરીએ તો લાભ થાય. આપણે આયા હોય ધર્મ અને સત્સંગના નિમિત્તે, પણ બીજી વાતે ચડી જતા હોય છે. ખરેખર બીજી વાત માટે ગયા હોય પણ વાત ધર્મ અને સત્સંગની કરવી. આ બરાબર કાળજી રાખજો. મોટા ભાગના સંસારી જીવો શું ભૂલ કરતા હોય છે? ભેગા થયા હોય ધર્મ માટે, સત્સંગ માટે, સ્વાધ્યાય માટે, પણ જેવો સત્સંગ સ્વાધ્યાય પૂરો થાય સંસારિક વાતોમાં ચડી જાય છે અને આવરણ ઊભું કરી રાખે છે. મેળવેલો ધર્મ ભૂલી દે છે. એના કરતા સંસારના કે સમાજના નિમિત્તે મળ્યા હોય છતાં પણ ધર્મ અને પરમાર્થની સત્સંગની વાત કરવી, વ્યવહારને વિસારવો, પરમાર્થને આગળ રાખવો. આ કાળમાં તો મહાપુણ્ય હોય તેને ક્વચિત મળે. ચોથા આરામાં સત્પુરુષો ઘણા વિચરતા, તેથી તેમનો બોધ પામવો સુલભ હતો. આ તો પંચમકાળ દુષમકાળ, મહાપુણ્ય હોય એને ક્વચિત મળે. આપણને જોગ થયો છે બરાબર પકડી રાખો. જે આજ્ઞા બોધ વગેરે પ્રાપ્ત થયું હોય તેને અત્યંત દુર્લભ સમજી આરાધવું, નિરંતર લક્ષ્ય રાખી પોષવું. સત્પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતા. જો સાંભળજો બરાબર, સત્પુરુષ પાસેથી આત્માની વાત મળી હોય તેને વિસારી ન મૂકતા સંઘરવી, સ્વધર્મ સંચય, અને જેટલો બને એટલો પુરુષાર્થ કરી આત્મારૂપ ધર્મ વૃક્ષને વર્ધમાન કરવું. અને છેલ્લો પેરેગ્રાફ વાંચું છું. પ્રભુશ્રી કહેતા કે ચોખ્ખો થઈને આય. કામ ધંધા, માન પ્રતિષ્ઠા, ઘર કુટુંબમાં પ્રતિબંધ થઈ ગયો છે. આત્મા સિવાયની સર્વ પ્રકારની વાસના છોડવી જોઈએ. બધેથી નિવર્તે, વૈરાગ્ય પામે તો આત્મા શુદ્ધ થાય અને સંકિતને પ્રગટે. બધેથી પાછા વળવું પડે. નથી નિવૃત્તિ નિર્મળપણે અન્ય ધર્મની કાંઈ. બસ આટલામાં સંક્ષેપમાં લઉં છું. આચરણમાં લાવવાનું છે. શ્રવણ કરીએ પણ મનન ન કરીએ, વિચાર ન કરીએ, આચરણમાં ન લાવીએ તો પછી ખાલી સાંભળેલું એક કાનથી બીજે કાનની કે મોઢેથી નીકળી જાય તો કાંઈ લાભ નથી. થોડુંક સાંભળો પણ વિચારો ઘણું, થોડુંક સાંભળો પણ વિચારો ઘણું. ફરી ફરી કર વિચાર તો પામ, 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 કર વિચાર તો પામ. ધર્મ સાંભળ્યા પછી, સત્સંગ શ્રવણ કર્યા ફરી વિચાર કરો. હે પરમ દેવ, દેહ છતાં જેની દશા ભરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં વંદન અગણી. હે પરમ કૃપાળુ દેવ, જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો. તે અનંત ઉપકારનો પ્રત્યુપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્ફળ છો. જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો. એટલું જ માગું છું તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષ્યમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર્યો નહીં. તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. એ ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત અને કર્મરસથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી. હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું,
નિરાગી પરમાત્મા હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશે શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. ખામે મી સર્વ જીવે, સવ્વે જીવા કમંતુ મે, મિત્તિ મે સર્વ ભુવેસુ, વૈરમ મજ્જમ ન કેણી, સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો. સર્વ જીવો ગુરુના બોધથી, ગુરુ કૃપાથી સુખ પામે, શાંતિ પામે, સદ્ધર્મ પામે, મુક્તિ પામે, નિર્વાણ પદને પામે. સર્વ જીવો સુખ પામે, શાંતિ પામે, ધર્મ પામે, મુક્તિ પામે, નિર્વાણ પદને પામે. સર્વ જીવો મહાવીર જેવા નિર્વાણને પામે, પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાનને પામે, બાવજી જેવા બોધને પામે. સર્વ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો. ઓમ શાંતિ, શાંતિ, શાંતિ. સર્વે ધર્મી જીવોને, સર્વ મુમુક્ષુ જીવોને, સર્વ ભક્ત જીવોને પર્યુષણના પાવન પર્વમાં હૃદયના ભાવથી જય પ્રભુ, જય જિનેન્દ્ર મિચ્છામિ દુક્કડમ. જય પ્રભુ, જય જિનેન્દ્ર મિચ્છા